मेधास्वर विश्वरूप हिरण्यवर्णा जगती जगम्या ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। सर्वत्रानवधानस्य न किञ्चिद्वासनारुदे मुक्तात्मनो वितृप्तस्य तुलना केन जायते। जानन्नपि न जानाति पश्यन्नपि न पश्यति ब्रुवन्नपि न च ब्रूते कोऽन्यो निर्वासनादृते। भिक्षुर्वा भूपतिर्वापि यो निष्कामस्य शोभते। भावेषु गलिता यस्य शोभना शोभना मतिः। मुक्तात्मनो वितृप्तस्य तुलना केन जायते। જે મુક્તાત્મા છે વિશેષ કરીને તૃપ્ત છે ને કિંચિત વાસના હોય જેને હૃદયમાં કોઈ વાસના નથી। સર્વત્ર અનવધાનસ્ય જેને કોઈ પ્રકારની દરકાર નથી જે બેદરકાર છે હૃદયમાં કોઈ વાસના નથી સર્વ રીતે તૃપ્ત છે મુક્ત છે એની તુલના કે ન જાય તે કોની સાથે તુલના થઈ શકે।
કોન્યો નિર્વાસનાદૃતે, નિર્વાસન સિવાય અર્થાત જે ન છે હૃદય વાસના, હૃદય વાસના નથી એટલે વાસનાથી સર્વ મુક્ત છે, એના સિવાય કોણ આ વસ્તુ જાણી શકે? એની તુલના કોની સાથે થઈ શકે કે કોણ એની તુલના કરે? જ્ઞાની વ્યતિરિક્તસ્ય ઈદૃશ્યસ્ય અભાવાત, જ્ઞાની સિવાય એના જેવો કોઈ છે નહીં, એટલે અજોડ છે, એની કોઈ જોડી નથી, અતુલનીય છે, મારે કોની સાથે તુલના કરી શકાય? કોઈ તુલના કરનાર તો કોણ તુલના કરી શકે? એની તુલના કરવી હોય તો કરે કોણ? કોન્યો નિર્વાસનાદૃતે, આ જે રીતે નિર્વાસન છે તેવી રીતે કોઈ નિર્વાસન હોય તો એની તુલના કરી શકે કે એની સાથે તુલના થઈ શકે? જાનન્નપી ન જાનાતિ, એ કેવું છે? કયા પ્રકારની મૂળ વાસના છે? કર્તૃત્વ અભિમાન ભાવાત, તો મૂળ વાસના છે કર્તૃત્વ ભોક્તૃત્વ વાસના. એ જ વાસનાથી મુક્ત હોવાને કારણે જાનન્નપી અર્થાત જાણવાની ક્રિયા કરતો જણાતો હોવા છતાં પણ જાણતો નથી. પશ્યન્નપી ન પશ્યતિ, જોવાની ક્રિયા કરતો જણાય પણ જોતો નથી. ભ્રુવન્નપી ન બ્રુતે, બોલવાની ક્રિયા કરતો જાણો બોલતો નથી. કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી, પ્રમાતૃત્વ નથી. ટૂંકમાં અહંકાર કહો કે ઉપાધિ અહમ ભાવમાંથી આ પ્રકારની વૃત્તિઓ, આ પ્રકારના ખ્યાલ, આ પ્રકારના ભ્રમ પોતાના જન્મતા હોય અને જે મુક્ત છે એની તુલના કોણ થઈ શકે? એવું કોઈ તુલના કરનારો છે જ નહીં ને, એવું કોઈ છે જ નહીં. આપણી નજરમાં જે આ પ્રકારે અહંકારથી સંપૂર્ણ મુક્ત હોય તો એ કરી શકે અથવા એની સાથે થઈ શકે. ભિક્ષુર્વા ભૂપતિર્વાપી યો નિષ્કામસ્સ શોભતે, એનું આગળ વર્ણન કર્યું. ભાવેષુ ગલિતાયસ્ય શોભના શોભનામતિ, ભાવેષુ શોભનામતિ ઉત્કૃષ્ટેષુ ભાવેષુ શોભનામતિ અપકૃષ્ટેષુ અશોભનામતિ. તો શોભના અશોભના તો અવગાહિની મતિ, શોભના અશોભના અશોભના મતિ, શોભના અશોભના અવગાહિની, અવગાહન કરનારી, શોભના અશોભનાની નોંધ લેનારી, શોભના અશોભનાનું જ્ઞાન પ્રાપ્ત કરનારી, સમજનારી. આ વસ્તુના સંપર્કમાં આવે એટલે બુદ્ધિ આની અંદર એક શોભના વસ્તુ છે એને પકડતી હોય, અવગાહન કરતી હોય, ડૂબકી મારતી હોય, અર્થાત એને જાણતી હોય કે આ પદાર્થમાં રમણીયતા છે એવું જાણનારી બુદ્ધિ. આ પદાર્થ રમણીય છે એ પ્રકારે જાણનારી બુદ્ધિ. બુદ્ધિ જે રમણીયતામાં કે અરમણીયતામાં અવગાહન કરનારી છે, ડૂબકી મારનારી છે, જાણનારી છે, એવું માનનારી છે. તો એ પ્રકારે શોભના અધ્યાસ કહો, અશોભના અધ્યાસ કહો. ભાવેશુ સામાન્ય રીતે બધા જ ભાવ કહો, પદાર્થ કહો, એમાં આ બેમાંથી એક પ્રકારની ભાવના કે મતિ હોય તો ન પણ હોય. કે સુખનું સાધન કે દુઃખનું સાધન એ બધું ઉદાસીનતા હોય. પણ અત્યારે જેના પ્રત્યે ઉદાસીનતા છે એના પ્રત્યે શોભના કે અશોભનામાંથી જન્મી શકે ખરી. એ સંજોગો પર આધાર રાખે છે. અર્થાત દરેક પદાર્થમાં આ પ્રકારના પદાર્થ માટે આ પ્રકારની સંભાવના છે કે બુદ્ધિને કે મનને પ્રત્યે શોભના અધ્યાસ જન્મે, અશોભના અધ્યાસ જન્મે. અંદર શું ચાલે એના પર આધાર રાખે છે.
અંદર કયા પ્રકારની જરૂરિયાત છે, પરથી બહાર કયા પ્રકારનો અધ્યારોપ થાય. અર્થાત મન સતત અધ્યારોપ કરતો હોય છે. એ અધ્યારોપનો મૂળ તો પોતાના પર કયા પ્રકારનો અધ્યારોપ થઈ રહ્યો હોય છે. પોતાના પર દુઃખિત્વનો અધ્યારોપ થતો તો બહાર શોભના અધ્યાસ થાય કે અશોભના અધ્યાસ થાય. દુઃખિત્વમાં જ થાય. દુઃખ વધારનાર છે અથવા દુઃખ ઘટાડનાર છે. એટલે અધૂરપમાંથી, અપૂર્ણતામાંથી સતત આ પ્રકારનો જે પોતાના પર આવો અધ્યારોપ, એમાં સતત આવો અધ્યારોપ જગતમાં થતો જ હોય છે. કે ગિવન, આ તો છે આપેલું, આપવામાં આવેલું છે. ગલિતા. તો હવે જેનું મન આ પ્રકારની મતિ કે આ પ્રકારનો અભ્યાસ કરતું નથી. કેમ નથી કરતું? કારણ કે એનું કારણ જતું રહ્યું. અંદર દુઃખ હતું, અધૂરપ હતી, ત્યાં સુધી આપોઆપ જ આ પ્રકારનો અધ્યાસ કે અધ્યારોપ થતો જ હતો. એ કરતા નથી હોતા આપણે. અધ્યારોપ થવાનું કારણ, કરવાનું કારણ પણ આપણે અધ્યારોપ કરીએ છીએ, આપણે કહીએ છીએ, પણ એમાં કર્તૃત્વ નથી. અધ્યારોપ થઈ જતો હોય છે. અધ્યારોપ આપણે કરતા હોત તો ન કરવાની આપણે સ્વતંત્રતા હોત. આ સાવધાન બનીએ ત્યારે આપણે બુદ્ધિને રોકીએ અને એ પ્રકારે વળી પાછીને ઠેકાણે લાવીએ, એ જુદી વાત છે. સાવધાન ન હોઈએ તો આપોઆપ જ અધ્યારોપ થઈ જતો હોય. પણ ન અસાવધાન છે આ તો. અનવધાનસ્ય, બેદરકાર હોવા છતાં પણ અધ્યારોપ થતો નથી. તો બેદરકાર હોવાનું પરવડે. બેદરકારી હોવા છતાં કે નુકસાન ન થતો તો બેદરકાર પરવડે, નહીં તો ના પરવડે. અને પરવડે છે એને સ્વચ્છંદ કયો, બેદરકાર કયો. કારણ કે બધા પ્રકારને અધ્યારોપ કરવાની જે મૂળ હતું એ ચાલી ગયું છે. નિષ્કામ સશોભતે યતિ. ચલો અહીંયા કામના કહેવામાં વાસના કહો, કામના કહો, વાસ્તવમાં અધૂરપ કહો, ઉણપ કહો, અધૂરપ કહો, જરૂરિયાત કહો. આ મૂળ છે જે કોઈક રીતે પોતાનું મન એ જરૂરિયાત પૂરી કરવાનો પોતાનો પ્રયત્ન કરે છે. શેખ ચલીની જેમ ક્યાંક અધ્યારોપ કે આ મળશે તો મારી જરૂરિયાત પૂરી થશે. એ તો મન ક્યાંક ને ક્યાંક અધ્યારોપ કર્યા કરતું હોય જે થવાથી મારી ઈચ્છા પૂરી થશે. તો કામના ક્યારે જાય? આપ્તકામ આત્મકામ. અજ્ઞાનથી જ કામના દૂર થાય. જ્ઞાનનો તો વિવેક જ્ઞાન, વસ્તુના યાથાત્મ્યનું જ્ઞાન. ના સતો વિદ્યતે ભાવ, ના ભાવો વિદ્યતે સતઃ. જે સત છે ક્યારે હતું નહીં ને છે પણ નહીં, હશે પણ નહીં. જે સત છે ક્યારે ન હોય બને જ નહીં. આમ ભગવાને જગતના બધા જ પદાર્થોને આ બે કક્ષામાં મૂક્યા, અસત અને સત, છે અને નથી. હું કહેવાની કેમ જરૂર કે જે નથી એ છે એમ ભાષે છે મારે, બાકી નથી કોઈ શશ વિષાણનો કોઈ છે કહેતું જ નથી. પણ દુનિયામાં નથી છતાં પણ જેને છે કહેવામાં આવે છે એ વસ્તુ આવી તકલીફ કરે છે. અસત ભાવ ન વિદ્યતે. જે નથી એનું હોવા પણ હોય જ ના શકે. અર્જુન જે બધી વસ્તુને તું છે માને છે અને ખરેખર તો વાસ્તવમાં એને અન્વેષણ જણાવે કે છે નહીં. સત ભાસમાનમ તન્મિથ્યા સ્વપ્ન ગજાદિવત. આમ સ્વપ્નમાં ગજાદિ વગેરે નથી પણ ભાસમાન છે. તે રીતે આ બધું ભાસમાન છે, નથી. જ્યાં સુધી છે માનવામાં આવે ત્યાં સુધી એનો કશોક ને કશોક પ્રભાવ પડ્યા રહેવાનો નથી. ક્યાં તો મને અનુકૂળ પ્રભાવ પડે
કે પ્રતિકૂળ પ્રભાવ પડે. એ મારી કલ્પના પ્રમાણે પડે. વસ્તુનું યથાર્થમાં જાણવું, જે નથી અને નથી એ પ્રકારે જાણવું, એ છે અને છે પ્રકારે જાણવું. હું છું, અન્ય કશું નથી. અપખ નવા ગઈકાલે કહેવામાં કે આ તો ન હોવાપણું જ છે. આત્મા સિવાય બીજી કશી વસ્તુમાં હોવાપણું છે જ નહીં. જો હોવાપણું કોને કહેવાય એ પ્રશ્ન છે. જે મારા જ્ઞાનનો વિષય છે, સભાંતરનો વિષય છે, એ પ્રકારની એક માન્યતા છે, એટલે હોવાપણું આપણે જ પ્રદાન કરીએ છીએ. મારામાં આ પ્રકારની માન્યતા છે કે જે મારા જ્ઞાનનો સભાંતરનો વિષય બને જે છે, એટલે રજૂ સર્પ છે, જ્યારે હોય ત્યારે એનો કોઈક પ્રભાવ પડવાનો જ છે મારા પર. જે વસ્તુ મારી સ્વતંત્ર છે એટલે સ્વતંત્ર છે એટલે છું એ જ છે એવું હોય તો વાંધો નથી. પણ છે એ છું અને છે વચ્ચે ભેદ કરનારો છે ને, સ્વતંત્ર, એનો પ્રભાવ પડ્યા વગર ના રહે. તો છે નામની વસ્તુ જ નથી, છું જ છે માત્ર. અને તો પછી એનો કોઈ પ્રભાવ ના હોય, અનુકૂળ પ્રતિકૂળ અને પ્રભાવની આવશ્યકતા. હું છું જ જ્યારે અદ્વિતીય છું, ત્યારે પછી પૂર્ણ છું, અસીમ છું, અમાપ છું, અનંત છું. કોઈ પ્રકારનું ઉણપ નથી. ત્યાં પછી બધા પ્રકારના અધ્યારોપની સંભાવના જતી રહી. અજ્ઞાનથી અધ્યારોપ થાય. અજ્ઞાન આ પ્રકારે અધૂરપની ભાવના જન્માવે છે, માટે અધ્યારોપ થાય છે. અજ્ઞાન એ પ્રકારની ભાવના ન જન્માવે છે સુષુપ્તિમાં, તો અધ્યારોપ થતો નથી. અજ્ઞાન જન્માવે છે ઉપાધિમાં તાદાત્મ્ય, એમાંથી જન્મે છે પછી બધા અધ્યારોપ. યસ્ય ભાવેશુ શોભના અશોભના મતિ ગલિતા. તો બધા ભાવ છે એને જેવા છે તે પ્રકારે જાણે છે. કેવા છે? આત્મા ત્યાં જાણે છે. એક આત્મા પર જ કોઈ પ્રકારનો અધ્યારોપ નથી. આત્મા શોભના વૃત્તિ પણ નથી કે અશોભના પણ નથી. અશોભના અશોભન તો અનાત્મા માટે જ હોય. અંતેથી જ્યાં સર્વ હું જ છું એ પ્રકારના દર્શન છે, ત્યાં પછી શોભના અશોભનત્વનો કોઈ સંભાવના, એટલો અવકાશ જ નથી. નિષ્કામસ્ત શોભતે ય નિષ્કામસ્ત શોભતે. આ પ્રકારે પોતાના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી સર્વનું વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન છે, એના માટે કામનાનો કોઈ અવકાશ રહ્યો નથી. માટે નિષ્કામ જે વાસ્તવિકતા છે. એટલે અધૂરપ છે, ઉણપ છે, કૃત્રિમ વસ્તુ છે. બધી કામના એમની કૃત્રિમતાની આ બધી પરંપરા છે. તો જ્યાં સ્વાભાવિકતા છે, કોઈ કામના છે નહીં, કશું ખૂટતું જ નથી. વેદાંત શાસ્ત્ર ક્યાંય કશું કોઈ જગ્યાએ કોઈને ખૂટતું નથી. ખૂટતું છે માન્યતા સિવાય કંઈ નથી. દેહમાં ખૂટતું નથી, હું ખૂટતું, હું દેહ છું એમાં ખૂટે છે. ખોટ ક્યાં છે? અનાત્મામાં ખોટો નથી, આત્મામાં ખોટો નથી. પણ અનાત્મા આત્માનું કંઈક જે જોડાણ થયું, આધ્યાત્મિક સંબંધ થયો, ત્યાં બધા પ્રકારની ખોટ ઊભી થઈ. નથી ત્યાં કોઈ કામના નથી, ખોટ નથી. કામ નિષ્કામ ય નિષ્કામસ્થ શોભતે. આગળ તે પ્રમાણે એની શોભા પરંતુ સરળ રીતે પ્રકાશમાન છે, અભિવ્યક્ત છે. શેની શોભા? આત્માની શોભા, પરમાત્માની શોભા. તે મૂળભૂત સૌંદર્ય છે, એ સર્વ રીતે પ્રકાશમાન છે. આ ઉપાધિ એમાં કોઈ અવરોધ નથી કરતી.
દેહ મન બુદ્ધિ કોઈ રીતે આત્માની અભિવ્યક્તિમાં કોઈ અવરોધરૂપ નથી. કોઈ પણ જગ્યાએ હોય તો એ પ્રકાશમાન છે. ખરેખર તો સર્વત્ર પ્રકાશમાન છે. મારું મન એ પ્રકાશને જોવા, જાણવા, માણવા માટેની ક્ષમતા ધરાવનારું થાય તો બધે પ્રકાશમાન છે. આ તો કેમ કહ્યું? કારણ કે એની પ્રકાશમાનતા એટલી છે કે આપણને ખબર પડે, નહીં તો ના ખબર પડે. એટલે સૂર્યનું દૃષ્ટાંત આપે કે પ્રકાશમાન છે કે આપણે જોઈ શકીએ. સૂર્ય, ચંદ્ર, અગ્નિ વગેરે બધું પ્રકાશમાન છે. ત્યાં ભાષ્યકારે પ્રશ્ન કર્યો, ભગવાન એમ કહે કે ભાઈ સૂર્ય, ચંદ્ર, અગ્નિમાં જે તેજ છે મારું તેજ છે, ભગવાન તો બધે છે. તો કે હા, પણ આ વિશેષતા છે જે આપણે ધ્યાનમાં આવે એટલા માટે. ભાઈ ચૈતન્યનું તેજ સર્વત્ર પ્રકાશ રહ્યો છે. તો એ શોભતે ગમે તે હોય, ભિક્ષુર્વા ભૂપતિર્વાપી, એ ભૂપતિ હોય, જનકાદિવત, એ ભૂપતિ એની ઉપાધિનું નામ છે. એના સ્વભાવનું નામ શું? નિષ્કામ. એના સ્વભાવનું નામ છે. ભૂપતિ નથી શોભતો, નિષ્કામત્વ શોભી રહ્યું છે. ભિક્ષુર્વા ભૂપતિર્વાપી ભિક્ષુર્વા યાજ્ઞવલ્ક્યાદિવત. કારણ કે એને જાતે ભિક્ષુત્વ સ્વીકારી લીધું ને. સ્વામી વિવેકાનંદજી કે જ્યાં આગળ ભિક્ષુપણું, દરિદ્રતા, ગરીબી જાતે સ્વીકારી લીધી ત્યાં એ મહાન શોભા છે. ગરીબી મહાન શાપ છે એવું સ્વામી વિવેકાનંદજી કહે. પણ ગરીબી એને જાતે સ્વીકારી છે એના માટે એ મહાન વિભૂતિ છે. એક ભૂષણ છે ગરીબી, બીજું દૂષણ છે. જ્યાં ગરીબી સાથે સ્વતંત્રતા જ્યાં ભૂષણ છે, પરતંત્રતા જ્યાં દૂષણ છે. તો આ ગરીબી ભિક્ષુર્વા, એ ભિક્ષુ આપણી દ્રષ્ટિએ છે. ભિખારી આપણી, કારણ કે એને ભિખારીપણું સ્વીકારેલું છે. ભિખારીપણું આ સ્તરે હોવા છતાં પણ એની પૂર્ણતામાં, નિષ્કામતામાં કોઈ આંચ નથી. બાકી ભિખારી કેટલી કામના કરતો હોય વિચાર કરો. બધાએ કામના, ભૂપતિએ કામના કરે. ભૂપતિની કામના ભૂપતિ જેવી હોય, ભિખારીની કામમાં ભિખારી જેવી હોય. માણસ માત્રમાં કામના છે. નિષ્કામ એ સ્વસ્થતા છે. જ્યાં કામના નથી ત્યાં સ્વતંત્રતા છે. આ કામના મનુષ્યને પરતંત્ર બનાવે છે, પરવશ બનાવે છે. અનેક પ્રકારની ગ્રંથિઓ પોતાના માટે જન્મ આપે છે. કામના નથી, જરૂરિયાત નથી. તેથી એનું નામ મુક્તિ. આ મુક્તિ શોભી રહી છે. માણસ પછી કેવું સ્વાભાવિક જીવન જીવે. અંદર જોઈએ, પાછળના શ્લોકમાં આવશે. અંદર જોઈને એવી જરૂર નથી પડતી. ભિક્ષુર્વા ભૂપતિર્વ્યાપી નિષ્કામ. જે નિષ્કામ છે પછી ભૂપતિ હોય કે ભિક્ષુ હોય, શોભતે. એટલે નિષ્કામત્વ શોભતે. નિષ્કામત્વ છે, જ્યાં મુક્તિ છે, સ્વતંત્રતા છે. અને માટે પોતાની જાતને પ્રગટ કરવાની, આત્માને પ્રગટ થવાની સર્વ ત્યાં અનુકૂળતા છે. શોભતે. ભાવેશુ નિર્વિકલ્પત્વાદ રાજ્યમ તસ્ય બંધાય ઇત્યર્થ. કોઈનો પ્રશ્ન થાય કે ભાઈ યાજ્ઞવલ્ક્ય છે એ તો ભિક્ષુ છે, એટલે એને તો કંઈ પડી નથી, એને કશું, એને કંઈ માથા પર બોજ ના હોય, એટલે એ બધું સ્વતંત્ર હોય. એટલે જનક રાજા જેવા આટલો મોટો બોજ ધરાવનારા એ કેવું સ્વતંત્ર હોય? તો કે ભાવેશુ નિર્વિકલ્પત્વાદ. રાજ્ય માટે કોઈ શોભનામતી નથી, કે ભિખારીપણા માટે અશોભનામતી નથી. રાજાપણા માટે શોભનામતી હોત.
ભિખારી પણ અશોભના મતિ હોત એટલે એ પ્રકારની મતિ સામાન્ય માણસમાં હોય એટલે દૃષ્ટાંત આપવામાં આવે. શોભના અશોભના મતિ. શેના વડે શોભના મતિ હોય એના વડે દૃષ્ટાંત રાજા, ભૂપતિ, અશોભના મતિ ભિક્ષુ. તો ભિક્ષુને નથી, રાજાને નથી, જેની શોભના અશોભના મતિ નથી. કેમ છે? કારણ કે કામના નથી. કારણ કે મૂળ પોતાના સ્વરૂપમાં પ્રકાશિત પ્રતિષ્ઠિત છે. તેથી એની ભૂપદી પણ કે ભિક્ષુ બંને બંધન કરનારા છે. બાકી તો એવું નથી કે એની ભૂપદી પણ બંધન કરે. ભિક્ષુ બિચારો અસહાય હોય એટલે એ પણ બંધનમાં છે, બંધનથી મુક્ત છે. આગળ વર્ણન કરે છે 92મા શ્લોકમાં. ક્વ સ્વાચ્છંદ્યમ ક્વ સંકોચ ક્વ વા તત્વ વિનિશ્ચય નિર્વ્યાજાર્જવભૂતસ્ય ચરિતાર્થસ્ય યોગિનઃ. ચરિતાર્થસ્ય યોગિનઃ, કૃતાર્થસ્ય યોગિનઃ એમ કહેવાય. ચરિતાર્થ કહો, કૃતાર્થ કહો. ચરિતાર્થસ્ય પૂર્ણાર્થ નામનઃ, પૂર્ણાર્થ અર્થ કહો, પૂર્ણાર્થ કહો, પરમાર્થ કહો, એને પ્રાપ્ત કરવી. ચરિતાર્થ, કૃતાર્થ. જેનો અર્થ કહો, પુરુષાર્થ કહો કે પ્રયોજન છે એ પૂર્ણ થઈ ગયું છે. પુરુષાર્થ જ પ્રયોજન કહેવાય. એટલે પ્રયોજન એને જ પુરુષાર્થ. પુરુષાર્થનો અર્થ ધ્યેયને ગણતો એ પછી પ્રયોજન થાય. અને સાધન પણ કહેવાય. પુરુષાર્થને સાધન પણ કહેવાય છે. પુરુષાર્થ કરો, પ્રયત્ન કરવો. પુરુષાર્થ અર્થે પુરુષ અર્થ્યતે, પુરુષ વડે જેની અપેક્ષા ઈચ્છા કરાય છે પુરુષાર્થ કહેવાય. તો પુરુષાર્થ મારી મુક્ત થયો. એટલે પુરુષાર્થની આવશ્યકતામાંથી મુક્ત થયો. અને કોઈ પુરુષાર્થ રહ્યો નહીં, કોઈ ધ્યેય રહ્યું નહીં, કોઈ પ્રયોજન રહ્યું નહીં. તો જીવન કેવું હોય? ધ્યેયહીન જીવન, પ્રયોજનહીન જીવન એવું થઈ ગયું. એટલે અત્યારે તો સ્વીકારાય નહીં. પ્રયોજન વગરનું જીવન તો નકામું. શું કરે તું? બેઠો શું કરે છે? શું કરવું છે કે શું નથી કરવું? ભણતો કેમ નથી? જીન શું કરવું? તમો ગુણ. અમને તમો ગુણ હોય તો એમમાં કોઈ જાતનું પ્રયોજન ના હોય, અને પછી પ્રયાસ પણ ના હોય એવું જણાય આપણને. પણ આ તો નિસ્ત્રૈગુણ્યો ભવ અર્જુન. કોઈનામાં પુરુષાર્થ કરવાની કોઈ પ્રેરણા જ નથી, માટે પુરુષાર્થ નથી. અને બીજો જેનો પુરુષાર્થ સિદ્ધ થઈ ગયો છે માટે પુરુષાર્થનો અવકાશ નથી. એક માટે પુરુષાર્થની સંભાવના નથી, બીજા માટે કોઈ જરૂરિયાત નથી. અર્થાત જીવનનો પુરુષાર્થ સિદ્ધ થઈ શકે છે. અને મનુષ્ય માત્રનો અધિકાર છે એ પુરુષાર્થ સિદ્ધ, કારણ કે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે માટે. એ સિદ્ધસ્ય સિદ્ધિ છે. અસિદ્ધ હોત અને સિદ્ધ કરવાનો હોત તો બધાને થઈ શકે એવું ના કહેવાય. અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિનું સાધન કર્મ છે. અને કર્મ કરવાની બધાની ક્ષમતા હોય એવું ના બની શકે. કર્મ કરવાની સામગ્રી બધા પાસે એવું પણ ના બને. એટલે જો કર્મથી પ્રાપ્ત કરવાનું હોત તો બધા એના અધિકારી ના હોત. પણ આ તો પ્રાપ્તની પ્રાપ્તિ અને માટે પ્રત્યેક અધિકારી છે. હા, એટલું ખરું. અધિકારીત્વ આપણે કેળવવું પડે, એ વાત બરાબર છે. પણ દરેક જણ અધિકારીત્વ કેળવી શકે એમ પણ છે એ પ્રકારની સામગ્રી ભગવાને આપી છે.
નહીં તો આપણે ચિંતા છે ને કે એક જન્મ બીજા જન્મ ત્રીજા જન્મ ટૂંકમાં પણ છે, સંભાવના છે. આ રીતે કારણ કે આ સિદ્ધસ્ય સિદ્ધિ છે, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે, અને માટે જેણે પ્રાપ્ત કર્યું છે ચરિતાર્થસ્ય યોગિનઃ. આના માટે એક બહુ સરળ એનું લક્ષણ કહેવામાં આવે. બધા નવા નવા શબ્દ પ્રયોગો છે ને. નિર્વ્યાજાર્જવ ભૂતસ્ય, નિર્વ્યાજ આર્જવ, આર્જવમ ઋજુબુદ્ધિ સરળતા, નિર્વ્યાજ નિષ્કપટ. આમ વ્યાજ એટલે બહાનું કહેવાય, અથવા કશાક વ્યાજે કશાક બહાને કરવું છે કે એને કરો, અંદર ઈરાદો એક છે અને કરો છું બીજું. એકના બહાને આપણે બીજું કરીએ. વ્યાજ એટલે અહીં કપટ એવું કહેવામાં આવ્યું. વ્યાજનું બહાનું પણ કહેવાય. એક બહાનું છે એને કરીએ છીએ બીજું. એમાં સારું પણ હોય, એવું નથી કે ખરાબ જ હોય. બહાનું કાઢવું, કશું છુપાવવું, બહાનું કાઢવું, બહાનું કાઢે છે, થત કે છુપાવે છે, સાચું કહેતો નથી. માણસ માત્ર છે બિચારો, કોઈ એવો ના હોય જે ક્યાંક કશુંક ના બહાનું કાઢતો હોય. કશું બહાનું કાઢવાની જરૂર ક્યારે ના પડે? જ્યારે પોતાનો સંપૂર્ણ સ્વીકાર હોય ત્યારે. પોતે પોતાની જાતથી જ પોતાને છુપાવવાનો પ્રયત્ન કરે છે. દુનિયા સમક્ષ મેં છુપાવું છું કારણ કે હું પોતે જ મારો સામનો કરી શકતો નથી, એટલે હું પોતે એ સ્વીકારવા માંગતો નથી. મારા પોતાના અસ્વીકારમાંથી મારી જાતને છુપાવવાની જરૂર પડે છે. મને ભય છે કે હું જેવો છું તેવો છતો થઈ જઈશ તો શું થશે. કઈ જેવો છું તેવો કેવો છું, અધૂરો છું, ઊણો છું, દૂષિત છું, અનેક પ્રકારના બધા દોષ છે હું માનું છું. જેને ગુજરાતમાં એબ કહેવાય, એબ એટલે હંમેશા ઢાંકવાનો પ્રયત્ન કરીએ. આમ મારી આવી દ્રષ્ટિ અનેક બધી એબ ધરાવનારો હું છું. માણસ જાતની આ ગ્રંથિ છે. વસ્ત્રોથી માંડીને બધા પ્રકારનું વસ્ત્ર તો એક છે, એ તો એબ ઢાંકનારું છે. પણ આપણે ઘણા બધા વસ્ત્રો પહેરેલા હોય છે, એને ફસાડ કહેવાય અંગ્રેજીની અંદર. એક આ પ્રકારનો શું કહેવાય એને, એક પડદો રાખેલો છે, જેને આપણે પોતે અમુક રીતે ચિતરતા હોઈએ ને એ પ્રકારે દેખાડતા હોઈએ. સતત મારી સમક્ષ એક ચિત્રિત પડદો રાખતા હોઉં છું. આવો દેખાવ એટલે એક મોહરું પહેરતો હોઉં છું. અંદર કશુંક હોય અને બહાર કશુંક હોય. આ શિવજીને મોહરા પહેરાવે છે લોકો. એ શું કામ ખબર નથી. તો મૂછોવાળા એ શિવજી એવા કેમ બતાવતા છે મને ખબર, બહુ બિહામણા લાગે છે મને તો. રોજ જે મહાકાલને કાલ જ જવા લાગે છે. આવું કેમ કરતા હશે ખબર નહીં પડતી મને. સોમનાથને સરસ બનાવે છે. આ તો આપણા રુચિ પ્રમાણે વાત કરીએ છીએ. આપણે ડર લાગે છે આ લોકોને. બીજાને આનંદ કરે એમને કહે છે મારું રક્ષણ કરનાર. એવું પણ લાગતું હોય કોઈ રક્ષક દેખાતો હોય, જે દેખાતો હોય ખરો. પણ મોહરું પહેરો એ બધા શિવજીના મને મોહરા હોય જ. સોમવાર આવે એટલે આમ ખાસ વિશેષ હોય. આમ ચાંદીનું હોય ને સોનાનું હોય ને અંદર ગમે તે હોય. આ માણસ હંમેશા મોહરું પહેરીને રાખતો હોય છે. પોતાનો ચહેરો જેવો છે તેવો ચહેરો દેખાવા દેતો નથી. એ માટે સતત પ્રયત્નશીલ હોય છે કે હું છતો ના થઈ જાઉં, ઉઘાડો ના પડે જો, મારી એપ બહાર ના આવે. બહુ મોટો શ્રમ છે, મોટો બોજ છે. અહંકારને અનેક પ્રકારની ગ્રંથિ હોવાને કારણે આ પ્રકારનો સદ બોજ લઈને ફર્યા કરતો હોય છે.
થાકી જાય છે. એટલા માટે સ્વપ્નમાં પોતાની દુનિયાની રચના કરે, નવો બોજ ઉભો કરે. ત્યાં પાછું થાકીને સુષુપ્તિમાં જાય, જ્યાં સેલ્ફ કોન્શિયસનેસથી મુક્ત છે. આત્મસભાનતા એક મહાન બોજ છે. મનુષ્યમાં છે એ પ્રકારની આત્મસભાનતા. પ્રાણી માત્રમાં આત્મસભાનતા છે તો એ સિવાય જીવી ના શકે. આમ આહાર, નિદ્રા, ભય, મૈથુનમ એ મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે જે આત્મસભાનતા જોઈએ એ તો બધાને આપી છે, નહીં તો પોતાનું રક્ષણ ના થાય. પણ અહીં આત્મસભાન આત્મગ્રંથિ, મનુષ્યમાં આત્મગ્રંથિઓ છે. આ ગ્રંથિ જે છે એને આપણે સેલ્ફ કોન્શિયસનો અર્થ ગ્રંથિ કરીએ. આત્મસભાનતા એ ગ્રંથિ પછી એ બધા સમસ્યાઓનો મૂળ છે. ગ્રંથિનો અર્થ એ થયો કે જે અનંત છે અંતવાન બની ગયો, અંતવત બની ગયો. પૂર્ણ છે અપૂર્ણ બની ગયો. અને તેથી સતત પોતાનો સ્વીકારની એક પ્રકારની આ ધારા ચાલતી જ હોય છે. પોતે પોતાને અસ્વીકાર્ય છે તો બરાબર, કોઈ દુનિયામાં અસ્વીકાર ન કરે એટલે દુનિયા પાસેથી સ્વીકારને એક મહાન આવશ્યકતા જન્મી. હું જાણું કેવો છું, પણ હું એ દેખાડવા ન માગો. લોકો સામે સારો દેખાવા માગો, એ દુનિયા મારો સ્વીકાર કરે અને મારું સન્માન થાય, અને હું કંઈક છું, મને એક એવું જાતનો સંતોષ પ્રાપ્ત થાય, વિકૃત સંતોષ પ્રાપ્ત થાય. ચાલો, કોઈને ખબર નથી પડી, બધું બરાબર છે, સારું છે. આ જ ચાલે છે આખો દિવસ. એટલા માટે સાવધાની રાખવી જ પડે. આપણે તો ક્યાંક દેખાઈ ના જાય, ક્યાંક બહાર ના પડી જાય, pero મોહરો પહેરી જ રાખવો પડે. સ્વામી મહારાજ કહે ને કે આ બિચારાને ગમતું નથી એનો ચહેરો, દાંતમાં આગળ છે એટલે મોં બંધ, હોઠ બંધ જ રાખે. હશે તો તરત આમ કરે હાથ. ક્યારેક એવું થઈ જાય કે એવી એક છૂટકો ક્યારે આમ હસાઈ ગયો પછી હાથ આવે થઈ જાય. ક્યારેક થઈ જતો હોય છે. આપણે સાવધાન ન તો ક્યાંક બહાર પડી જતા હોઈએ છીએ. બાકી હંમેશા હાથ રાખીએ છીએ, દેખાય જ નહીં, અંદર સુધી દેખાય નહીં. કેવું જીવન છે ને આ બિચારા માણસનું. માણસ માત્રાઓ છે, ઓછી વધતી માત્રામાં. આમ આપણી જાતને છુપાવવાની જેટલી ઓછી જરૂર પડે એટલા આપણે ઇમોશનલી મેચ્યોર થયા કે સ્પિરિચ્યુઅલી મેચ્યોર થયા. આધ્યાત્મિક એટલે સ્વ સાથેનો એક સંબંધ, સ્વસ્થતા, આપણી પોતાને એકાઉન્ટ સેટલ કરવો અને પોતાનો સ્વીકાર કરવો નહીં, પોતાનો સ્વીકાર થવો જોઈએ. આપણે કરવાથી નથી થતો હવે, પણ પોતે સારો દેખાય તો સ્વીકાર થાય. માટે મારે સારા થવું છે, સુખી થવા માટે એક જ સાદો રસ્તો છે, અંતે મારે સારા થવું જ પડે. બાકી દુનિયા સામે ગમે એટલો દેખાડો કરું, પરંતુ મારી સામે દેખાડો થાય નહીં ને. સ્વામીજી કહે ને ભાઈ, શી કેન hide her wrinkles. કોઈ મહિલાની વાત, she cannot hide the knowledge that she has wrinkles. It's called self-consciousness. આ મારા વિષયની સભાનતા હું કોઈ રીતે છુપાવી ના શકું, દુનિયાની છુપાવવી પડે. એટલે હંમેશા આ નિર્વ્યાજ આર્જવભૂત છે, વ્યાજ કપટતા. એટલે હું કદાચ બહાર સરળ દેખાતો હોઉં, એની પાછળ કપટ હોઈ શકે. કારણ કે એ સરળ દેખાવ એવી જાતનું મારું મૂલ્ય હોય કે કેવો દેખાવા માગું છું નક્કી કરવું પડે. એ પછી બનવા આ બધું આખું મેકઅપ એ જ થતો હોય છે. મૂછો વધારે, પેલું વધાર્યું, આમ કર્યું, જાત જાતનું કર્યું હોય કે પછી બધું કઢાવી નાખી જે હોય તે બધી સ્ટાઇલો છે. હું દુનિયા સમક્ષ કેવો દેખાવા માંગુ છું.
એટલે જ પહેલાં અવધૂત લોકો કશું કરતા જ નથી. એનો અર્થ એ કે એમને કોઈ અસ્વીકાર નથી, જે હોય તે કાંઈ ચિંતા જ નહીં, એ રીતે માપતો જ નથી પોતાને. નિર્વ્યાજાજભૂતસ્ય, જે સરળ નિષ્કપટ સરળતા. હવે એવું કેમ કહેવા પણ ખબર ના પડી મને. નિષ્કપટ એટલે સરળતા. આપણે ચાલો હવે નિર્વ્યાજમ નિષ્કપટ આર્જવમ મૃજબુદ્ધિ. યોગી આમ યોગ થયો. યોગ અર્થાત પોતાની જાતને સતત સરળ બનાવવાનો પ્રયત્ન, સતત નિષ્કપટ બનાવવાનો પ્રયત્ન. સરળતા સૌથી વધુ અઘરી વસ્તુ છે માણસ જાત માટે. બીજા કોઈને માટે બીજા બધા સરળ જ છે. ઊંટ બધા સરળ છે. ભલે એ કોઈની ટીકા નિંદા દલપતરા માને કે ભાઈ ઊંટ બધાની ટીકાઓ કરે છે. હું તો કે આ સમય વાંકા ભૂતળ પશુઓ અને પક્ષીઓ અપાર છે વગેરે. ભૂડા ભૂતળમાં પશુઓ પક્ષીઓ અપાર છે વગેરે. આપણે કલ્પના કરીએ છીએ કે હું તો કે મજા આવે. કહેનાર દલપતરામ છે, એટલે માણસ છે. એટલે ઊંટને કંઈ સંકોચ નથી. એટલે પોતાને છુપાવવાની કે દંભ નામની વસ્તુ તો દુનિયામાં માણસ સિવાય ક્યાંય નથી. એવી કોઈ ગ્રંથિઓ નથી. દંભ છે, ત્યાં પછી કપટ પણ હોય, છુપાવવાનું હોય. અને હોય જ. અજ્ઞાન છે ત્યાં સુધી, અહંકાર છે ત્યાં સુધી, ગ્રંથિઓ છે ત્યાં સુધી, પોતાની અસ્વીકાર છે ત્યાં સુધી દંભ હોવાનો છે. એટલે પોતે પોતાને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ જયારે જોવા જેવું છે. આપણા અજ્ઞાન આપણા જેનો કોઈ વ્યાપેલું છે, જ્યારે જોઈએ તો જ્યારે ખબર પડશે, મજા આવશે. ખરું ચાલે છે, ખરા આપણે નચાવનાર છે, ભલભલા ખરા નાચી રહ્યા છે. અન્યને નચાવનાર બીજા કોઈ એવા નાચી રહ્યા પોતે. તો ચાલો આ જ્ઞાન એટલે જ્ઞાનના લક્ષણોમાં જાત જાતના લક્ષણો કહે છે. આ લક્ષણ કહે નિર્વ્યાજાજભૂતસ્ય સ્વરૂપસ્ય. નિર્વ્યાજમ આર્જવમ યસ્ય રૂપમ. નિષ્કપટ સરળતા. ચાલો હવે એટલે સરળતાને વળી પછી વ્યાખ્યા વિશેષ લાગે. નિષ્કપટ સરળતા એટલે કપટી સરળતા હોવાનો થયો થયો. તો સરળતા ચાલો સરળતા નામનો દેખાવ કરતા હોઈએ તો પણ અંદરથી કપટ હોઈ શકે. એટલે અંદર ને બહાર સરખું. બહાર પણ સરળતા, અંદર પણ સરળતા. કેટલો મોટો બોજ દૂર થઈ ગયો. માણસને ખબર નથી કે આ પ્રકારે હું દુનિયાને છેતરીને મારી જાતને છેતરી રહ્યો છું. નથી જાણવાનું. એટલે મુક્તિ એટલે આ પ્રકારની મુક્તિ. કપટની જરૂરિયાત નથી. મુક્તિ છેતરવાની, ભ્રમમાંથી, દંભમાંથી મુક્તિ. એટલે અદંભિત્વમ એક મૂલ્ય કહેવામાં આવે. દંભિત્વમ આત્મા સ્વીકારમાંથી જન્મે છે અને આત્માના સ્વીકારથી ધીમે ધીમે મુક્ત થાય. પણ આત્માનો સ્વીકાર એમને થાય જ નહીં. આપણે આપણામાં પરિવર્તન લાવીએ. જેમનું અંતઃકરણ શુદ્ધ થાય તેમ તેમ આત્મ સ્વીકાર આવતો જાય, તેમ તેમ નિષ્કપટતા આવતી જાય, સરળતા આવતી જાય, નિર્ભયતા આવતી જાય. નિર્ભયતા જોઈએ ને, સાબદા જવું પડે હંમેશા. ક્યાંક બહાર પડી જઈશું. એટલે કહ્યું ને અનવધાનસ્ય, એટલે કે અનવધાન. પછી કોઈ દરકારની જરૂર ના રહી. આમ જ દેખાવો જોઈએ, આમ જ બોલવું જોઈએ, આમ જ કરવું જોઈએ, આમ ન થવું જોઈએ. એ બધી સાવધાની કહો, સેલ્ફ કોન્શિયસનેસ જતી રહી. ગ્રંથિ રહી નથી. ક્યારે ચરિતાર્થસ્ય યોગિનઃ. જેમને ચરિતાર્થ કર્યું, કૃતાર્થ કર્યું, જેનો પુરુષાર્થ સિદ્ધ થયો. અને પુરુષ બહુ સહેલો, પુરુષ સરળ છે. સરળતા પુરુષાર્થ છે. ચાલો નિષ્કપટતા. આપણે બહુ લાંબી ચોડી વાત ના કરે ને, બધી એક જ વાત કરો ને. એક પણ મૂલ્ય લો. કશું કર્યા એક જ મૂલ્ય પકડો.
અને એને જીવનમાં આપણે અમલ કરીએ તો બધું કશાની જરૂર, બધું આવી જ જવાનું છે. સરળતા, નિષ્કપટતા. તો આ એક એટલે બીજા બધા મૂલ્યો લાવવા જ પડે, સિવાય પણ કહેવાનો ભાવ થાય છે કે આમ જે પૂર્ણ માત્રામાં નિષ્કપટ છે, એટલે અમાની છે, દંભી છે, હિંસ, બધું આવી જ જાય, થઈ જ જાય. આત્મનિષ્ઠત્વાદ, તો આત્માનો નિષ્ઠા, આત્માનો સંપૂર્ણ સ્વીકાર છે. આત્માનો નિષ્ઠા છે કારણ કે આત્માનો પોતાનો સંપૂર્ણ સ્વીકાર છે. એક આત્મા સંપૂર્ણ સ્વીકાર યોગ્ય છે, કંઈક પૂર્ણ છે. નિર્વ્યાજાર્ય ભૂતસ્ય ચરિતાર્થસ્ય યોગિનઃ, ક્યારેક ધીરસ્ય યોગિનઃ. આમ ધીર શબ્દ વાપરે, યોગી શબ્દ વાપરે, બુધસ્ય. ક્વ સ્વાચ્છંદ્યમ, ક્વ સંકોચ, ક્વા તત્વ વિનિશ્ચય. જો એના એ બોજમાંથી મુક્ત થયો, એનું આ વર્ણન થયું. ક્વ સ્વાચ્છંદ્યમ, એમાં સ્વચ્છંદતા ક્યાં હોય? અર્થાત સ્વચ્છંદતા એ વર્તનને કારણે આપણે કહેતા હોઈએ છીએ. સ્વચ્છંદતા અંદર હોય ત્યારે બહાર આવે ને. આ સ્વચ્છંદતા છે ને એક વિરોધમાંથી જન્મે છે. નથી કરવાનું, નામ કરો, ઊંચાનું કરો. પોતાના પર કોઈ નિયમ લાદવામાં આવે અને એનો બળવો પકારો. સ્વચ્છંદતા બળવામાંથી જન્મે છે. રેબલ જેને કે અંગ્રેજીમાં રિબેલિયસ, બળવાખોર. કારણ કે એમ લાગે છે કે મારા પર કોઈ નિયમો લાદવામાં આવે છે, મારી ઈચ્છા વિરુદ્ધ નહીં કરું, અર્થાત મારી ઈચ્છા પ્રમાણે કરીશ, હું સ્વતંત્ર છું. આમ સ્વતંત્રતાનો જે પ્રેમ છે એ સ્વતંત્રતા કોને કહેવાય એ સમજ ન હોવાને કારણે સ્વચ્છંદતાને સ્વતંત્રતા માનવામાં આવે છે. અને માટે જે બોલવું હોય બોલવું, જે કરવું હોય કરવું, જે ખાવું હોય ખાવું. હ્યુમન રાઇટ્સ છે, વ્યક્તિત્વની સ્વતંત્રતા છે ભાઈ. પણ તારી જાત નુકસાન કરવાની સ્વતંત્રતા તો તેને લીધી છે ને પાછી. સ્વતંત્રતા બહુ સારી વસ્તુ છે. સ્વચ્છંદતા કોને કહેવાય? જેને આજે સ્વતંત્રતા કહેવામાં આવે છે, જ્યાં પોતે પોતાની જાતને નુકસાન કરે છે. બહાર એમ લાગે કે બીજાને નુકસાન કરે છે. બીજાને ત્યારે જ નુકસાન થઈ શકે જ્યારે, એટલે આ કહે છે કે ભાઈ સ્વતંત્રતા કોને કહેવાય? વાણી સ્વાતંત્ર્ય કોને કહેવાય? વ્યક્તિત્વ સ્વાતંત્ર્ય કોને કહેવાય? આજકાલ એવા બધા વિધાનો કરવામાં આવે છે જે બીજાની લાગણી દુભાવનારા હોય. ખુલ્લી નિંદા, ટીકા, હાંસી ઉડાવવામાં આવે. પછી કોઈ રાજનીતિની હોય, પછી કોઈ ધર્મની હોય, કોઈ પરંપરાની હોય. શેના તમે લોકો આવા? તો શું થઈ ગયું? તમારા દેવતાને કંઈ કહ્યું તો શું થઈ ગયું? હક છે. તમારી લાગણી દુભાવે એ તમારી સમસ્યા જેની નથી. અને અત્યારે વ્યક્તિ સ્વાતંત્ર્ય કહેવામાં આવે છે. બીજાની લાગણીને ઠેસ મારવાની સ્વતંત્રતા હોવી એનું નામ વ્યક્તિ સ્વાતંત્ર્ય. ઠેસ તમે વાગે એ તમારી સમસ્યા છે, તમારી મુશ્કેલી છે, અમારી મુશ્કેલી નથી. એને જ સ્વતંત્રતા કહેવાય. માણસ જાણતો નથી કહું કરવાની જરૂર કેમ પડી તમને? કેમ બીજાનો અનાદર કરવાની જરૂર પડી? કેમ બીજાને હાંસી કરવાની જરૂર પડી? બીજાને હાંસી કરવી અને સ્વતંત્રતા માનો, ધારો કે સ્વતંત્ર હોય ખરી, એ તો અત્યારે હિન્દુસ્તાનમાં તો ચાલે જ છે બહુ એ વિશે બધી ચર્ચાઓ કે વિવાદો. પણ દુનિયાભરમાં ભિન્ન પ્રકારના વિવાદો ચાલી જ રહ્યા છે કે બધે આ પ્રકારના પરિબળો પોતપોતાની રીતે માથું ઉચકી જ રહ્યા છે ને.
ચાલો તને સ્વતંત્ર. પ્રશ્ન એ થયો કે તને આ પ્રકારની સ્વતંત્રતા અભિવ્યક્ત કરવાની જરૂર કેમ પડી? અંદર શું તકલીફ છે કે નથી એ જોવું પડે ને. અંદર કોઈ પ્રકારની તકલીફ ના હોય તો બહાર ભલે ને આપણે કશી વસ્તુ ન સ્વીકારતા હોઈએ તોય પણ એનો અનાદર કરવાની જરૂર ના પડે. કોઈની હાંસી ઉડાવે ને, કોઈનો અનાદર કરે ને, કોઈ અપમાન કરે ને, કંઈક એવો જાતનો વિકૃત સંતોષ મળે તો જ માણસ કરે ને, તો શા માટે કરે? જે પોતાને મહાન માનતા હોય એટલે ગુજરાત આવું છે સંસ્કાર તો ખાલી બંગાળમાં જ છે, ગુજરાતમાં કશું નથી. હું ફલાણા માણસે 20 સદીમાં કહ્યું, આજે તને આજે કહેવાની કેમ જરૂર પડે? બસ એવું મેં નહીં કહ્યું, પહેલાં કહ્યું. તું શું કહો અત્યારે કહે છે? એના નામે ચરી ખાઓ. અને તેથી એ પ્રકારે પોતાની અંદરની જે દાજ છે તો એ બધી બહાર કાઢવી. કાઢ ભાઈ, અંદર કેમ છે તને? તારી સંસ્કૃતિ બહુ સારી છે તો પણ બીજાથી ચડિયાતા પણ બે ભાઈ પંક્તિ તારે ઊંચી એની નાની કેમ કરવી પડે છે? તારો સંતોષ તો બીજા કરતા ચડિયાતો એમાં કેમ છે? તું છે એમાં સંતોષ માન ને, અને બીજા જે છે એમાં એમને સંતોષ લેવા દે. હવે કેમ જરૂર પડી? બળવાખોરો એટલે શું? એને અત્યારે કોઈ જગ્યાએ બળવાખોર છે. શેની સામે બળવો છે? અન્યાય સામે બળવો છે, બરોબર છે. બીજાની માન્યતા સામે તમે આવું કરો એમાં તને કેમ અન્યાય થાય છે? અન્યાય થાય, તમારું શોષણ થાય છે તો બળવો કરો. ગાંધીએ બળવા અન્યાય સામે બળવો, કોઈની માન્યતા સામે નહીં, કોઈની લાગણી સાથે નહીં. અન્યાય સામે બળવો કરવા છતાં લાગણીના સ્તરે સહાનુભૂતિ. વિચાર કરો, આ તો બહુ મોટી વાત છે. પણ બળવો કરવો એ જુદી વાત છે, પણ અંદરના ઉકળાટને બહાર લાવીને બળવો કહેવો, આ બધી જરૂરિયાત માણસને સ્વચ્છંદતા, આવી જાતની સ્વચ્છંદતા જે બીજાના અધિકાર પર તરાપ મારનારી હોય એવી સ્વચ્છંદતાને શું કરવાની? તો સ્વચ્છંદમાં બીજા પર તરાપ ના મારે, એ તો હિંસા છે. જે લાગે દુભાવે હિંસા છે. એ તને કંઈક સંતોષ થતો હશે બીજાને હિંસા કરીને, ત્યારે થયો ને. એટલે ક્વા સ્વાચ્છંદ્યમ સ્વેચ્છાચારિત્વમ ક્વા? એને શા માટે સ્વેચ્છાચાર કરવો પડે, સ્વચ્છંદતાથી આચરણ કરવું પડે, બળવા કરવા પડે, અથવા તો ભાઈ સ્વીકૃત નિયમોનો છળેછોક ભંગ કરવો પડે? કરે જુદી વાત છે, કર્યા વગર ના ચાલે જુદી વાત છે. આ સ્વચ્છંદતામાં સ્વતંત્રતા તો વાંધો નથી, પણ કહેવાથી સ્વચ્છંદતામાં પરતંત્રતા હોય એને ન ચાલે. હવે કરવું જ પડે છે, એને કોઈનું અપમાન કરવું પડે છે, કોઈને લાગણી દુભાવવી પડે છે, કોઈને આમ કરવું પડે છે, એ તો પરતંત્રતા છે. જ્યાં પરતંત્રતા નથી, સ્વતંત્રતા છે, તો એની સ્વચ્છંદતા કોઈને હાનિ કરનારી ના હોય. સ્વચ્છંદતા અંદરની આના બળાપામાંથી જન્મતી હોય, પોતાના અસ્વીકારમાંથી જન્મનારી હોય, અને જે વસ્તુ બહાર અસ્વીકાર લાવે છે એ જુદી વાત છે. કોઈ સ્વાચ્છંદ્યમ, એમાં સ્વચ્છંદતા ક્યાં હોય? સ્વેચ્છા હોય જ નહીં. સ્વેચ્છા એની ઈચ્છા જ જતી રહી છે. નિષ્કામ જ્યારે કહ્યો તો ઈચ્છા છે નહીં, તો પછી સ્વેચ્છાચારિત્વ ક્યાંથી હોય? ઈશ્વર તો ઈચ્છાચારી છે, ઈશ્વર ઈચ્છાચારી છે. એનામાં સ્વેચ્છાચારિત્વ કેમ હોય? સ્વેચ્છા જ નથી. કોઈ વ્યક્તિગત અહંકારને સંતોષવાની છે, મુક્ત થઈ ગયો એટલે એનું વર્તન એવું સ્વેચ્છાચારી, સ્વચ્છંદ આપણે કહીએ છીએ. કદાચ આપણને બહારથી વર્તન જણાતો હોય તો પણ છંદ નથી એટલે સ્વચ્છંદતા નથી. એનામાં સ્વચ્છંદતા ક્યાંથી હોય? કોઈ સંકોચ, એ સંકોચ પણ ક્યાંથી હોય? સંકોચ ક્યારે હોય?
કશીક વસ્તુ આપણે કરી હોય જેના પછી આપણને છેવટે શર્મિંદા થવાનું હોય કે અથવા તો કંઈ શર્મિંદા થવાય એવું કરવાનો મનમાં વિચાર જન્મે ત્યારે સંકોચિત થઈ જાય. એટલે સંકોચ પણ ક્યારે હોય? એટલે જે એકદમ અત્યંત સેન્સિટિવ હોય, સંવેદન, એને સંકોચ જન્મે. અમે આવું કરી નાખ્યું, આવું તો ના થાય, ભાઈ સંકોચિત થઈ જાય. એટલે આપણે કરતા બંધ થઈ જાય, બોલતા બંધ થઈ જાય. એટલે કે છે કે પ્રવૃત્ત્યાદિ સંચરણમ, પોતાની પ્રવૃત્તિને રોકવી, કરવી ન કરવી, સંકોચિત કરી નાખવી. બોલાઈ જશે એટલે આત્મસંયમ રાખવો. સ્વચ્છતામાં આત્મસંયમનો સંપૂર્ણ અભાવ, સંકોચ એટલે આત્મસંયમથી જ વર્તવું. આ બધા મૂલ્યો છે. આપણે આ કરવાની જરૂર નથી, પણ ટૂંકમાં આ તો છે કે બધા આત્મસંયમના પરિણામે છેવટે સંયમની જરૂરિયાતથી મુક્તિ મળવી. એમને સંયમની કોઈ જરૂર નથી. એવી સાવધાની રાખવાની જરૂર નથી કે સંયમ નહીં રાખવું શું થઈ જાય, કંઈ થઈ જશે, એવું છે જ નહીં. આત્મનિષ્ઠત્વાત, આત્મામાં, સમષ્ટિમાં, સંવાદિતામાં નિષ્ઠ છે. એટલે ડરે જ નથી કે અમારાથી કશું ખરાબ થાય, ખોટું થાય. એને માટેનો જે કંઈ અંશ હતો એ બધું દૂર થઈ ગયો. એટલે એનામાં સ્વેચ્છાચારિત્વ પણ નથી કે કોઈ ઈચ્છા નથી, સંકોચ પણ નથી, કારણ કે કોઈ પ્રકારનો અધર્મ નથી, કોઈ પ્રકારની છૂટ નથી. અને માટે એને કોઈ સંકોચ પણ નથી. આપણે છૂટ લેવાય છે તો સંકોચ રાખવો પડે, બોલાઈ જતો તો બોલતા ધ્યાન રાખવું પડે, ખવાઈ જતો ખાતે ધ્યાન રાખવું પડે. થઈ જતું હોય તો આપણે દમા એટલે સંકોચની જરૂર છે, આત્મસંયમની જરૂર છે. એને મુક્ત છે. કોપા તત્વ વિનિશ્ચય. ટૂંકમાં હવે તત્વ વિનિશ્ચય, તત્વનો નિશ્ચય કરવાની જરૂરિયાત પણ ક્યાં રહી? તત્વ નિષ્ઠ છે. આત્મનિષ્ઠત્વાત એ તત્વ સ્વરૂપ છે. તત્વનો નિશ્ચય કરવાની ત્યાં જરૂર પડે જ્યાં સુધી હજી હું તત્વ સ્વરૂપ બન્યો નથી ત્યાં સુધી. કારણ મારે તો બનવું નહીં, જાણવું એક જ છે ને. નિશ્ચયની જરૂર નથી, પોતે જ છે, મારે નિશ્ચય થઈ ગયો. જ્યાં સુધી વસ્તુ પોતાના કરતાં જુદી હોય, કોઈ પ્રકારનો ભેદ હોય, ત્યાં સુધી નિશ્ચય થતો હોતો નથી. આપણે આપણાથી અન્ય વસ્તુ વિશે નિશ્ચય કરી ના શકીએ. કંઈક અનિશ્ચય રહેવાનો છે કે આપણે પૂર્ણતયા વસ્તુ જાણી ના શકીએ ને. આત્મ અન્ય જે છે ક્યારે પૂર્ણતયા જાણી ના શકાય. યુ ઓલવેઝ નો ધ પાર્ટ, નેવર ધ હોલ. જાણવા માટે સાધન હોય ને, આપણી જ્ઞાનેન્દ્રિય હોય, મન હોય, બુદ્ધિ હોય, એ બધાની મર્યાદા છે ને. એમની વ્યાપકતા કેટલી? એટલે એમની સીમામાં આવે એ જ તમે જાણી શકો, અને એ તો અત્યંત અલ્પ હોવાનું. એટલે કે આપણે જેને જ્ઞાન કહીએ છીએ, જે આપણી પ્રમાણ દ્વારા, જ્ઞાનેન્દ્રિયો દ્વારા, મન બુદ્ધિ દ્વારા પ્રાપ્ત કરવામાં આવે, જે નિશ્ચય કરવામાં આવે, એ નિશ્ચય ક્યારેય પણ અંતિમ હોય જ નહીં. જ્યાં પૂર્ણપણે જાણવામાં આવ્યો હોય ત્યાં પછી કોઈ સંકોચ ના રહે કે કોઈ વાતનો શંકા ના રહે. મારે તત્વ બની ગયો છે, મારે તત્વને નિશ્ચયની આવશ્યકતા નથી. નિશ્ચય એ કોઈ માનસિક સ્થિતિ નથી, કોઈ બૌદ્ધિક સ્થિતિ નથી. એ શરૂઆત થાય, વિવેકની શરૂઆત થાય. થોડે વિવેક શું સ્વરૂપ બની જાય. તે રીતે નિશ્ચયની શરૂઆત થાય ને છેવટે તમે નિશ્ચય રૂપ બની જાઓ. કો તત્વ વિનિશ્ચય. હવે તત્વનો નિશ્ચય કરવાનો ક્યાં પ્રશ્ન રહ્યો? એ તત્વ સ્વરૂપ છે. અંતેથી ત્યાં તત્વનું પૂર્ણ જ્ઞાન છે. એક જ તત્વ છે, આત્મતત્વ, જેને આપણે પૂર્ણતયા જાણી શકીએ. કારણ કે એ જાણવામાં કોઈ સાધન નથી. એને અપરોક્ષ જ્ઞાન કહ્યું. કર્તૃત્વમ વા ક્વ કર્તૃત્વ અધ્યાસ અભાવાદ.
તત્વ નિશ્ચય કરનારો હોય તો તત્વ નિશ્ચય હોય, એ કરનારો નથી, માટે તત્વ નિશ્ચય પ્રજ્ઞા છે. એટલે સંપૂર્ણ રીતે બધા જ પ્રકારની વિક્ષેપમાંથી, ક્ષોભમાંથી મુક્તિ કહેવામાં આવી. કઈ કઈ વસ્તુઓ મનને વિક્ષુબ્ધ કરતી હોય છે, ડિસ્ટર્બ કરતી હોય, ઉદ્વિગ્ન કરતી હોય, એને એક પછી એક શ્લોકની અંદર જુદા જુદા વર્ણન કરવામાં આવે છે. પણ સ્વચ્છંદતા ક્યાં છે? એ પણ વિક્ષુબ્ધ કરનાર, સંકોચ વિક્ષુબ્ધ કરનારો, તત્વ વિનિશ્ચય ના થાય વિક્ષુબ્ધ કરનારો હોય, જ્યાં વ્યાજ હોય, કપડ હોય, વિક્ષુબ્ધ કરનારો હોય, આર્જવ ના હોય, સરળતા તો વિક્ષુબ્ધ કરનારો હોય, કૃતકૃત્યને વિક્ષુબ્ધ કરનારું હોય. આ રીતે તો નિર્મમો સશાંતિમ અધિગચ્છતિ, નૈષ્ઠિકીમ શાંતિમ, આ પ્રકારની સંપૂર્ણ શાંતિ જે નિષ્ઠ છે, એનું સ્વરૂપ છે, એનું આ ભિન્નમય રીતે વર્ણન કરી રહ્યા છે અષ્ટાવક્ર મુનિ. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.